જુઓ કેટલું સરસ બન્યું છે. એકદમ વ્હાઈટ વ્હાઈટ જો ને. કેતન સ્કૂલેથી આવ્યો ને એને ખબર નથી હું બનાવી રાખ્યું છે. હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? અમે મજામાં. તો એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને 11:01 વાગ્યા અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. અને કેતવ ને સંગીતા કેતવ નથી, સ્કૂલે ગયો છે. આર્યને બેઠા છે, મજા કરે છે. અને પશુઓ પણ બેહી રહ્યા છે. અને વરસાદ થોડો ઝરમર ઝરમર પડે. અને સંગીતા અહીંયા બેહીને કઈક કામ કરતી હતી ને બોલાવે છે. હાય, ગુડ મોર્નિંગ. કેમ છો? ગુડ મોર્નિંગ. મજામાં ને? તો અમે મજામાં છે. ડાંગર રોપીને થાકી ડાંગર ગયા રોપણી થઈ ગઈ છે. હવે તો કઈ કામ નથી. તો આપણે આજે આપણા ઘરે નવા મહેમાન કાલે આવી કયા ગયા નવા હતા. મહેમાન આવ્યા? આપડા અહીંયા નવા મહેમાન આવેલા છે હે ને. ફેમિલી મેમ્બર આવી ગયા હે ને. આર્યનું નાનું. તો આર્યનું નામ શું રાખ્યું આપણે? ચાલતો આર્યનું શું નામ રાખ્યું બેટા આપણે? ચાલ ઉભી થા. મંગુ હે ને. આપણે ભેંસ ને આપણે ઘરમાં રાખી છે. થોડો ઝરમર જેવો વરસાદ પડે તો ઠંડી લાગે થાય ને પછી એકાદ બે દિવસ શું કેવાય ઘરમાં રાખીએ તો સારું. અને માખી નાતે વિતાડે ના, હે ને? હે પકડી લે. આર્ય કે છે મારી છે. એ કોની છે? આંગળી ગાલે છે કે આર્ય જો ને. એના દાંત બી સરસ છે. ઊભી થશે અમને. ઊભી થવાની હવે આવ્યા લેવા કરી જો. દૂધી પાઈ કરે. દૂધી પાવા આવ્યા કે એને. હા, એ ઊભી થઈ ગઈ જો. સરસ છે. કાળી જુઓ ને. નાની હે ને. આર્ય જેટલી જ છે ને નાની. બહુ તોફાન કરે છે. 2 દિવસમાં બહુ પગ મૂકી દે ઉપર. દૂધી કરી. તો એના દૂધ નું શું કરવાનું છે આપણે હવે? એના દૂધ નું આપણે પનીર બનાવવાનું છે. પનીર થોડું બને, બરાઈ બનાવવાનું છે. તો પેલા દૂધ નું છે ને બરાઈ બનાવે. કેવી રીતે બનાવે ને એકદમ સરસ રીતે સંગીતા બફાતું મૂક્યું હતું. એમ તો શું કહેવાય, બફેલો મિલ્કિંગ ના વિડીયો લીધા હતા એટલે આપણે પછી નહીં લીધો. દૂધ પાછું ચાલુ થઈ જશે. આપણે એમ તો ચાલુ જ છે ને ફરી ચાલુ થઈ જશે. સંગીતા ઉતારી દીધું છે. બરાઈ બની ગયું છે. બરાઈ કહેવાય કે બરી કહેવાય? બરાઈ. કોઈક બરી કહેતા છે, કોઈ બરાઈ. ચૂલા ઉપર મૂક્યું હતું બફાતું. વરાળ ના નીકળી જાય, સારી રીતે બફાઈ જાય. મૂકવું પડે પાછું. પથ્થર મૂકી દીધો ખલ છે ને. બધું વજન કરીને મૂકી રાખ્યું. સરસ મજાનું વરાઈ બફાઈ ગયું હશે. તો પહેલા જ દૂધ નું બને કે પછી ના દૂધ નું બને? પહેલા જ દૂધ નું બને. પહેલા દિવસે આપણે દૂધ કાઢીએ ને એનું જ બને. પછી ફોદા થાય પાણી વાળા થોડું. તો આર્ય તને ભાવે છે કે નહીં? હા. તો કાચું દૂધ ખાવું છે. જે શું કહેવાય શરૂઆતનું જે શું કહેવાય પહેલા દિવસનું કાચું દૂધ બહુ ગુણકારી હોય આરોગ્ય માટે. ડબલ મૂક્યું. આ રેસીપી કેવી રીતે બનાવવાની છે? આપણે પહેલા તો આ તપેલીમાં પાણી મૂકી દીધું હતું. પેલા તો કેને દૂધ કાઢી લાવ્યા. એવું બધું કેવાનું હોય. દૂધ તો બધા કાઢે. દૂધ કાઢી લાવ્યા. તપેલામાં પાણી મૂક્યું. પછી આ તપેલી બુડી ના જાય દૂધ વાળી એમ કરી નીચે કુંડરી મૂકીએ. પછી આ એક નીચે તપેલી છે ને એમાં દૂધ મૂકીએ. અને પછી આ ઉપર ઢાંકી દઈએ. એટલે આ છે ને આજે વરાળ નું પાણી છે ને તે બરાઈમાં ના પડી જાય એ માટે ઢાંકવાનું. અને થોડું પીળું પડી જાય કેવું તેવું થાય એટલે ચોખ્ખું રહે. આપણું બરાઈ સરસ થઈ ગયું હશે. વ્હાઈટ પનીર જેવું આવશે કે? હા, એવું જ હશે. પછી આને કેટલોક સમય બફાતું મૂકવું પડ્યું? એને અડધો કલાક જેવું સરસ ચૂલા પર બફાવા મૂકવું પડે. સરસ. તો ગેસ પર હોય તો થોડું ગેસ પર નહીં, આપણે આપણું દેશી ગામડું ખૂબ જ સારો. વરાઈ પનીર જેવું જ બની ગયેલું હશે. બરાઈ કહેવાય. હા, વરાઈ. આ પાણી છે ને અંદર પડી જાય એના માટે ઉપર ડીશ મૂકી દઈએ. તો મને લાગે દૂધ જેવું જ દેખાય. કાઠું નહીં બન્યું લાગતું. બની ગયેલું છે. સરસ મજાનું બની ગયું છે. સરસ એકદમ સરળ રીતે બરાઈ બનાવવાની રીત છે ને. કપડાથી ઉચક ને. પાણી મૂક્યું તું આ બુડે ના એટલું હે ને. હવે જુઓ તમે તપેલી ઊંધી વાર દે ને તો એ બરાઈ નીચે નહીં પડે. કરી જો તો ઊંધું ભરે છે. નહીં પડે. જુઓ આ જુઓ. આ ઢોળાઈ જશે બધું. ના ઢોળાય. આ જુઓ. આ બધું ખખેરાઈ જશે. ખાવાનું રહી જશે. આપણે હું ના ઢોળાય. બતાવવામાં વિડિયો કરવામાં ખાવાનું રહી જશે. ખાવાનું રહી જશે. તો આ કેટલું આરોગ્ય માટે કેટલું સારું કહેવાય. બહુ ગુણકારી કહેવાય. કેતવને બહુ ભાવે બરાઈ. કેતવને સ્કૂલે મૂકી આવ્યા ને આપણે બરાઈ બનાવ્યું. પણ એમાં હું પછી મોડેથી બનાવવા જઈએ તો નીચે પાણી નહીં કે? ના, કઈ નહીં. એકદમ ક્લીન.
કમ્પ્લીટ હે? છે કેવું કપાય જો મોહન થાળ જીવ કાપી દીધું જુઓ ને આ તો એકદમ હે ચોસલા નીકળવાના છે એકદમ ઓ વાવ જોઈને ખાવાનું મન થાય પણ આજે બહુ ધીરે ધીરે થોડું ઠંડુ કરો એને પાછું ફૂકવાનું ના હોય ફૂકવાનું ના હોય ના ફૂકે તો શું થાય ફૂકે તો આપડે પેલી પારી છે ને હા એ બધા કચકડા ને શું કે કપડા ને એવું બધું ખાઈ દૂધ જાય કાઢવા વાળાના કપડા મોઢામાં ઘાલે હા એવું થાય આ જો થાય આવું બધું નવું નવું જાણવાનું મળે આપણે એટલે આપડે તો પેલા દૂધ ખાય ને એટલે છોકરાને ખાવાનું હોય ને એટલે પેલા તો ઠંડુ થઈ જાય ને પછી જ પછી જ બોલાવાનું બોલાવાના છોકરા ફૂકી ફૂકીને ખાઈ નહીં આવે હા આર્ય હવે નીચે આવી ગયો છે જય સ્વામિનારાયણ ચાલો બધા ભરાઈ ખાવા માટે સરસ મજાનું તૈયાર થઈ ગયું છે કે ગોટા નો નીકળે હા તો સરસ થોડુંક કાઢી લો ને આપણે ખાય એટલું પછી ખાઈ જોઈએ કેવું લાગે દાજે નહીં હા તપેલી દાજી જશે તને એ નહીં ઢંકવાનું હવે તો આ જુઓ કેટલું સરસ બન્યું છે એકદમ વ્હાઈટ વ્હાઈટ જો ને સંગીતાને બહુ દાજે છે આ જુઓ વ્હાઈટમાં દાજે છે એકદમ હજુ હમણાં જ કાઢી ને એટલે આવું જ પનીર બનતું હશે ને આપણે એકવાર પનીર પણ બનાવ્યું આપણે પનીર બનાવીશું ચાલો તો આપણે સરસ બરાઈ કાઢી લીધું છે ચાલો થોડું થોડું દાજે છે પણ ખાવાનું મન થઈ ગયું છે તો ખાઈ લઈએ બરાઈ કેવું છે ટેસ્ટ તો કરી લઈએ પેલા આપણે એકવાર આર્યને ફૂકવાનું નહીં પાછું એવું તો નિયમ છે એનો આર્ય ફૂકવા લાગેલો ફૂકવાને ઠંડુ થયું હોય ખવડાવ ને ઠંડુ છે બેટા લે ખા 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 એ જો એ વાવ એકદમ ટેસ્ટી મસ્ત બરફી જાણે એ બોલાવો પેલા તો ખાખરના પાનમાં ફળિયામાં આપવા જવાનું આટલું આટલું બધાને ત્રણ ત્રણ ચાર ટુકડા ભેગા આપણા કરીને ગામડાની આપવા જવાનું પરંપરા એવી હોય ને કે ભેંસ વિયાય કે ગાય વિયાય ને તો આખા તો ફળિયામાં આટલા આટલા થોડાક થોડાક એમ મૂકીને એમ બધે આપી આપવું જવાનું જે નહીં ખાતું હોય તે નહીં લે ગઈકાલે રાત્રે ને આપણે વાઈ હા ગઈકાલે એટલે રાત્રે થોડું દેખવું પડે એને અમુક શું કહેવાય જે પશુપાલન કરતા હોય એમને ખબર જ હોય કે પશુ વિયાણ થયા પછી કેટલી કાળજી રાખવી પડે 2-4 દિવસ પછી આનું જે શું કહેવાય એનું શરીરનું બંધારણ રૂટીન મુજબનું થઈ જાય પછી વાંધો નહીં તકલીફ ખાઈ ગયા લાગે ત્રણ જણ ને આપણે તો છે ને મિત્રો હવે આપણે બીજા કંઈક કામે લાગીએ એકવાર બરાઈ ખાઈ લઈએ ને શેર કરીએ તમારા સાથે કે તો આજે કંઈક તને ખવડાવવાનું છે કે તો સ્કૂલેથી આવ્યો ને એને ખબર નથી હું બનાવી રાખ્યું છે કે તો અંદાજ આવી ગયો તને કઈ નહીં આંખો બંધ રાખજો હા પેંડા નહીં 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 હજી નહીં પપ્પા તને પેંડા ખવડાવશે આ ખાઈ જા કેવું લાગ્યું હવે ઓળખી કાઢ ચાલ શું છે બતાવી દો એને છરી આપી દે હવે સાંજ થઈ ગઈ છે અને આ બાજુથી સરસ વરસાદ આવે વાદળ કાળા કાળા થઈ ગયા છે અને હવે આપણે દૂધ કાઢવાનો ટાઈમ થઈ ગયો છે જમવા બનાવવાનું છે અને આજનો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને આવજો